શબ્દોથી આ માને વધાવીશું. શત શત વંદના માને, જેની કુખે રિદ્ધિ માએ જન્મ લીધો. ઓમ નમઃ. જય માતાજી. ગુરુદેવને વંદન. આદરણીય મહેમાનો, સ્નેહીજનો અને રિદ્ધિબેનના ભક્તજનોનો હું આજે સત્કાર કરું છું. આજે મને કહેવામાં આવ્યું કે આપે 2 શબ્દ બોલવા પડશે. જે મારી દીકરી રિદ્ધિબેન, એને આજે જે સ્થાન પ્રાપ્ત કર્યું છે રિદ્ધિ માનું, એના માટે અમારા ગુરુદેવ છે, જેમને માર્ગદર્શન આપ્યું છે અને રિદ્ધિબેને એ માર્ગદર્શન સાથે પોતાના સાધના અને તપ કરીને માતાજીની સાધના કરીને એમણે આ સ્થાન રિદ્ધિમાનું સ્થાન પ્રાપ્ત કર્યું છે. તેના માટે અમારો ઉદાણી પરિવાર, અમારો સમગ્ર પરિવાર ખૂબ ખૂબ ગુરુજીનો ધન્યવાદ કહીએ છીએ, વંદન કરીએ છીએ. આજે દરેક માને પોતાના સંતાનને માટે એવી ઈચ્છા ધરાવે કે મારું સંતાન ખૂબ આગળ વધે, કંઈક નામ રોશન કરે, એવી ભાવના રાખતા હોય છે. પરંતુ હું આજે આપને સૌને કહીશ કે મારા માટે આજે એવો દિવસ છે કે જે મેં કોઈ દિવસ વિચાર્યું પણ નહોતું કે મારી દીકરી રિદ્ધિ આ રિદ્ધિમાના સ્થાને પહોંચી જશે, જે આધ્યાત્મિક પ્રવૃત્તિમાં આગળ વધશે અને નામ રોશન કરશે. અમારો સમગ્ર પરિવાર રિદ્ધિમાનો પણ ખૂબ ખૂબ આભાર માને છે, કેમ કે આવા કપરા સમયમાં, કળિયુગમાં આ રસ્તો અપનાવવો ખૂબ જ અઘરો છે. જે બધું છોડીને ગુરુજીના માર્ગદર્શન હેઠળ એમણે આ રસ્તો અપનાવી અને એમણે સિદ્ધ કર્યું છે કે કાંઈ પણ ધાર્યું હોય તે આપણે કરી શકીએ. એ રિદ્ધિબેને આજે કરીને બતાવ્યું છે. મારી દીકરી માટે હું ખૂબ જ આનંદ અનુભવું છું કે મને ઈશ્વરે મારા ખોળે આવી રત્નરૂપી દીકરી આપી કે જેને ગુરુજીએ માતાજીનું સ્થાન પ્રાપ્ત કરાવ્યું. તે બદલ હું ગુરુજીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આભાર કરું છું. આપ સૌ અહીંયા આવ્યા તે બદલ આપ સૌનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. જય અંબે, જય માતાજી, જય ગુરુદેવ. ઓમ નમઃ.